જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય મહેન્દ્ર પરમાર સાહેબ। મિત્રો, આ મારું ગામ છે। મારા ગામનો નજારો કંઈક જુદો જ છે। આ છે મારો ભત્રીજો। આપણે જોવા જઈએ તો એક જ કોમ ચીડે થઈ જવાનું અને એક પડીકું માગવાનું। જો હાલની ટાઈમે જો પડીકું છે જ જોડે। મિત્રો, તમે જોઈ શકો છો। ના પડીકું બતાય, પડીકું બતાય તારું। એ જો બતાય, પડીકું બતાય। આપા તો ઊંચું જો। હા જો મિત્રો, પડીકું છે ને જોડે। જય માતાજી કે, જય માતાજી। હા મિત્રો, અમારું ગામ છે। મારા ગામનો કંઈક જુદો જ નજારો છે। ગામની એક્ઝેક્ટ સામે રામેશ્વર મહાદેવનું એક બહુ સુંદર મંદિર છે, જે બેસવાનું સ્થળ એક ગામ માટે છે, બહુ સુંદર। અને મિત્રો અમારા ગામનો આ તળાવનો જે નજારો છે ને, સવારમાં જોવા જેવો હોય છે। ચકલાનો કિલકલાટ એવો સુંદર હોય છે। અને આ જે વડ છે દેખાય છે ને, વડ, અહીં પક્ષીઓ એટલા બધા હોય છે। સવારમાં તમને એકવાર વિડીયો બનાવીને અપડેટ કરી તમને મૂકીશ। બહુ સરસ નજારો હોય છે, જે ઉપર ચકલા કિલકિલાટ કરતા હોય, સવારમાં મોર બોલતા હોય છે। જો મિત્રો, જો મિત્રો, બહુ સુંદર, જબરજસ્ત। જો મિત્રો, છે ને જબરજસ્ત જોવા જેવો નજારો છે એક અમારા ગામનો। જહાંગીરપુરા ગામ છે મારું। ખેતીવાડી યુનિવર્સિટી, એગ્રીકલ્ચર, આણંદ। તો મિત્રો, એક જબરજસ્ત જોવાલાયક અમારા ગામ માટે એક આ દ્રશ્ય છે। અને એમાં જ આ રામેશ્વર મહાદેવ મંદિર જે છે, બહુ જ પવિત્ર અને સુંદર સ્થળ છે બેસવા માટે। બોલો બેટા, કયું? એ બતકો તરે છે, બતકો। કમળ છે, ઝેડ કુકડી છે, તળાવની અંદર મોજ કરે છે, માછલીઓ છે। હા, નાય છે બતકો, હે ને? હા, આ મારો ભત્રીજો છે, બહુ ક્યુટ, બહુ સુંદર બોલે છે, ઝીણું ઝીણું મીઠું મીઠું બોલે।